ભાગીદારી હંમેશા મહત્વપૂર્ણ રહી છે, પણ રાજકારણમાં એમની ભાગીદારી જોઈએ એટલી હજી પણ નથી અને આ વાતને કોઈ નકારી શકે એમ નથી. અને આ જ કારણ છે કે રાજકારણમાં મહિલા અનામતની તરફેણ કરવામાં આવે છે. પ્રયાસો તો ભરપૂર થયા છે, પણ એમ છતાં મહિલાઓની ભાગીદારી જોવા નથી મળતી. સરકારે મહિલા અનામતનું બિલ પસાર કર્યું, મહિલાઓને રાજકારણમાં તક મળે એના માટે અનામત રાખવામાં આવી, પણ સ્થાનિક સ્વરાજમાં શું થાય છે? સ્થાનિક સ્વરાજમાં રાજકીય પાર્ટીઓએ મહિલાને પ્રાધાન્ય આપ્યાનું દેખાયું, પણ ખાલી દેખાડા પૂરતું. કારણ કે અહીંયા ચૂંટાઈ આવ્યા બાદ પણ મહિલાઓના હક અને અધિકાર પર તરાપ તો પુરુષોની જ જોવા મળે છે. કારણ કે અહીંયા ચૂંટાઈ તો મહિલા છે, પણ વહીવટ પુરુષો જ કરે છે. રાજકારણમાં મહિલાઓની દયનીય સ્થિતિ. ચૂંટાઈ મહિલા, વહીવટ કરે પુરુષો. મહિલાઓના હક અધિકાર પર તરાપ. અડધી આબાદીની હિસ્સેદારી. આની વાતો જેટલી થાય છે એટલી ધરા પર અસર થતી નથી. સ્વતંત્રતા ચળવળ વખતે અનેક મહિલાઓ રાજકીય પટલ પર આવી અને પોતાની છાપ છોડી ગઈ. આપણા સમાજ અને રાજનીતિની એક મહત્વની શક્તિ એટલે સ્ત્રી શક્તિ. આવું ભાષણોમાં તો તમે સાંભળતા હશો, પણ વાત જ્યારે રાજનીતિની, વહીવટની આવે ત્યારે હકીકત બહુ સારી તો નથી. આપણા દેશમાં રાજનીતિમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ ખૂબ ઓછું છે અને વહીવટના નીચલા સ્તરે. ગ્રામ પંચાયત, નગરપાલિકા સ્તરે તો મહિલાઓના પ્રતિનિધિત્વ માટે જોગવાઈઓ કરાઈ, પણ પીએમ મોદીની ટકોર બાદે પ્રધાનપતિનું કલ્ચર ખતમ નથી થતું. જી હા, ગુજરાતમાં હજુય કેટલાય ગામડાઓ છે જ્યાં ચૂંટાય તો મહિલા છે, પણ વહીવટ કરતા તેનો પતિ હોય છે. પાટણના હારીજ નગરપાલિકાની ચૂંટણી બાદ સોમવારે પ્રથમ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચૂંટાયેલા મહિલા સદસ્યના પતિઓ અને તેમના પ્રતિનિધિઓએ સભામાં આવીને ગોઠવાઈ જતા ચીફ ઓફિસર દ્વારા સદસ્યો સિવાયના લોકોને બહાર જવા માટે કહેવામાં આવ્યું. પણ પુરુષ પ્રધાન માનસિકતા તેમના પર એટલી હાવી હતી કે તેઓ બહાર તો ન ગયા, પણ ચીફ ઓફિસરને બહાર જવાનું કહી દીધું. ગઈકાલે હારીજ નગરપાલિકાની સામાન્ય સભા હતી, તો અમે જ્યારે પ્રમુખશ્રીની ચેમ્બરમાં બેઠા હતા, તો પ્રમુખશ્રી હતા અને કોર્પોરેટરના પ્રતિનિધિ હતા, ત્યારે શ્રી જીગર મહેતા આવ્યા અને અમને ટૂંકારે બોલાવ્યા અને અમારું અપમાન કર્યું કે તું જા ઊભો થા અને જનરલ સભા કર. પરંતુ નગરપાલિકાનો સારો પ્રસંગ હોય અમે ગમ ખાઈ ગયા હતા અને અમે ત્યાંથી જતા રહ્યા હતા. ત્યારબાદ જ્યારે અમે ઉપર સભાખંડમાં ગયા થોડી વાર પછી, ત્યારે ત્યાં કોર્પોરેટર હતા, કોર્પોરેટરના પ્રતિનિધિ હતા અને જીગર મહેતા પણ હતા. તો એમને અમારી સાથે જ્યારે એવી સૂચના આપવામાં આવી કે ચૂંટાયેલા સભ્યો હાજર રહે, બીજા માટે તો કોઈ માટે કશું કહેવામાં પણ નહોતું આવ્યું, તો ત્યારે અમારી સાથે ગાળાગાળી કરી, અભદ્ર વર્તન કર્યું અને અમને અમારું અપમાન કરી અને અમને નીચે ઉતરી જવા કહ્યું, જેથી અમે નીચે ઉતરી ગયા હતા. સામાન્ય સભામાં એટલું તોફાન મચ્યું કે વાત ગાળાગાળી, ઝપાઝપી અને મારામારી સુધી આવી ગઈ, જેના કારણે અંતે પ્રમુખે સભા મોકૂફ રાખવાની જાહેરાત કરી. અમે નીચે ઉતરી ગયા હતા, ત્યારબાદ સભા થઈ શકે એવું હતું નહીં, જેથી ઉપપ્રમુખ અને પ્રમુખશ્રીએ ન છૂટકે એમને આ સભા રદ કરવી પડી હતી. જો કે હારીજ નગરપાલિકામાં વિપક્ષની ભૂમિકા ભજવતા વોર્ડ નંબર 3ના સદસ્ય કોમલબેનના પતિ પ્રકાશભાઈ કહી રહ્યા છે કે સામાન્ય સભામાં ભાજપના બે જૂથ વચ્ચે ઝઘડો થયો હતો, જેના કારણે સભા મોકૂફ રખાઈ હતી. ચાલુ થાય એ પહેલા જ મીટિંગને રદ કરવામાં આવી અને ચીફ ઓફિસર સાહેબ નીકળી ગયા ચાલુ સભાએ. અમારા વિકાસના, ગટરના, પાણીના પીવાના, રોડના આ બધા પ્રશ્નો લઈને અમે હજુ શરૂઆત કરીએ એ પહેલા તો સભાનું વિસર્જન થઈ ગયું. તે બાબતે ભાજપના અંદરના લોકો સામસામે આવી જતા અમે લોકોએ શાંત પાડી સભા ચાલુ થાય તેના ઘણા પ્રયત્નો કર્યા, પણ સભા થઈ નહીં. તેનું અમને બધાને વિરોધ પક્ષ તરીકે બહુ જ દુઃખ થયું છે. આના લીધે હારીજનગરની જે વિકાસના કામો અટવાઈને પડેલા છે, એટલે સભા તત્કાળ બીજી વાર રચાય અને આ સભાને હારીજના વિકાસના કામો લેવાય તાત્કાલિક, તેવી અમારી આશા છે. તો આ બધા વચ્ચે જેના પર આરોપ લાગી રહ્યા છે તેવા ભાજપ નેતા અને પોતાની પત્નીના બદલે સભામાં ગયેલા જીગર મહેતા કહી રહ્યા છે કે વર્ષોથી સદસ્યના બદલે તેમના પ્રતિનિધિ દ્વારા કામકાજ ચાલે છે, તો પછી આ વર્ષે કેમ નહીં? આ સાથે તેમણે આરોપ લગાવ્યો છે કે ચીફ ઓફિસરને પોતાના પાપ પકડાઈ જવાનો ભય લાગી રહ્યો હતો, જેના કારણે તેમણે આ નાટક કર્યા. જેના માટે હું એકલો નહોતો, 8-10 જણા એવા પ્રતિનિધિઓ હતા જે મીટિંગની પહેલા આવ્યા હતા, કોઈ મીટિંગમાં નતા આવ્યા. જે વાત નીકળે છે ને કે ભાઈ મીટિંગમાં હતા, મીટિંગમાં કોઈ નતા.
મિટિંગ પહેલાં ફક્ત ચર્ચા કરવા અમે આવ્યા હતા કે ભાઈ ગામના વિશે જે ભ્રષ્ટાચારની ચર્ચાઓ ખૂબ થઈ રહી છે. પુરોગામી જે પેલા 2 વર્ષ 1.5 વર્ષની અંદર સીધા જે ભાઈ એમને ટેન્ડરો આપી અને જે કામો આપ્યા છે જેમાં ભ્રષ્ટાચારની ભયંકર બદબુ આવી રહી છે. 1-2 તો એવું બન્યું છે કે રસ્તા બન્યા અને મહિનામાં તૂટી ગયા ના દાખલા જીવંત છે. તો એ વિષય વિશે આપણે ચર્ચા કરવા માટે જ અમને વાત કરી હતી કે ભાઈ આ બધું અમારે ઠરાવમાં તમે લેજો. અમે કંઈ પણ અમે મિટિંગમાં હાજર પણ નહોતા, મિટિંગ થઈ પણ નથી. આ તો અમે એમને જસ્ટ ચર્ચા કરી કે ભાઈ આ ઠરાવમાં લેવાનું છે. એ જાણ્યું ચીફ ઓફિસરે કે એમનું પાપ પકડાઈ જશે, એના માટે કરીને પછી ચીફ ઓફિસરે આ ગતકડું રચ્યું કે ભાઈ જીગર મહેતા બોલ્યા. ભાઈ બોલવાની કોઈ વસ્તુ જ નથી. અમે લોકો હારીજના નાગરિકો છીએ, અમારી ફરજ છે. ગામમાં આટલો મોટો ભ્રષ્ટાચાર ચાલતો હોય તો અમારે અવાજ ઉઠાવો, એ અમારી નૈતિક ફરજ છે. ખેર, આમ આ આખા મુદ્દે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે શું પાલિકામાં ચૂંટાયેલી મહિલાને કારોબાર સોંપવામાં નથી આવતો? મહિલાના નામનો ઉપયોગ માત્ર સત્તા મેળવવા માટે જ થાય છે. સદસ્ય મહિલા બની તો પતિ કેમ વહીવટ કરે? મહિલા સદસ્યના 2 જવાબદાર પતિઓને કોનું પીઠબળ? શા માટે મહિલા સદસ્યની પ્રતિભા અને ક્ષમતા પર સવાલ ઉઠાવવામાં આવે છે? હાલ તો આ મામલે નિયમોની અવગણના અને ભ્રષ્ટાચારના આરોપો લાગતા મામલો વધુ ગરમાઈ ગયો છે, જેના કારણે હકીકત શું છે તે એક તપાસનો વિષય બન્યો છે. જો કે આ બધા વચ્ચે સૌથી મોટો અને મહત્વપૂર્ણ સવાલ એ છે કે મહિલા સભ્ય ચૂંટાઈ આવે છે તો પછી તેમને વહીવટ કેમ કરવા દેવામાં નથી આવતો? કે પછી અનામતના કારણે મહિલાને આગળ ધરી મહરુ બનાવવામાં આવે છે? સમાજમાં, રાજકારણમાં મહિલાઓની હિસ્સેદારી ત્યારે જ દેખાશે જ્યારે આ પ્રધાન પતિનું કલ્ચર ખતમ થશે અને સત્તાનું સુકાન પણ મહિલા સંભાળશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.